જય ગુરુદેવ. શમશાન યાત્રા એ જ વ્યક્તિની લગ્ન યાત્રા છે. દરેક વસ્તુ એના સમય જ પાકે છે અને જે કોઈ સમય તરફથી વ્યક્તિને મળે છે એને સ્વીકાર કરી જીવનમાં આગળ વધવું એ જ વ્યક્તિનું કર્મ હોવું જોઈએ. વ્યક્તિના સાચા લગ્ન સ્મશાને થાય છે. સ્મશાન યાત્રા એ જ તેની જાન છે. આ મંદિર રૂપે દેહને ચલાવવાવાળો પરમાત્મા જ્યારે આ શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે 5 તત્વોનું બનેલું આ શરીર નકામું થઈ જાય છે અને પછી તેનો અગ્નિ સંસ્કાર કે ભૂમિ સંસ્કાર કરવામાં આવે છે. શરીરનો પહેલો વિસામો તેના ઈંટો, માટી કે ચૂના રેતી પથ્થરથી બનેલા ઘરમાં આપવામાં આવે છે અને તેને શણગારવા સજાવવા માટે તૈયારી કરવામાં આવે છે. શરીરને તેના પિયુજીના દેશમાં મોકલવા માટેની તૈયારીઓ ધામધૂમથી કરવામાં આવે છે. તેના માટે રંગબેરંગી ચૂંદડીઓ, અબીલ ગુલાલ, વાજિંત્ર, ડોલી રૂપે ઠાઠડી તથા વિચાર રૂપે 4 શ્રીફળ લવાય છે. હવે તેના માટે ડોલી તૈયાર કરવામાં આવે છે. પહેલા તેના માટે લાકડીની પથારી અને ઘાસચારા રૂપે તે વિસામા રૂપે ડોલીને મુલાયમ કરવામાં આવે છે. પછી તે સુવાળી ગાદી પર કન્યા એટલે કે આ શરીરને બેસાડવામાં આવે છે. પછી તેને રંગબેરંગી ચૂંદડીઓથી સોળ શૃંગાર કરવામાં આવે છે તથા અબીલ ગુલાલ અત્તર રૂપે લગ્નના 7 કે 4 ફેરા ફરવા માટે તૈયાર કરવામાં આવે છે. હવે તે ચૂંદડી ઓઢાડ્યા પછી ડોલીની ચારે તરફ દોરડો બાંધીને વાડ કરવામાં આવે છે અને 4 પ્રકારના તેના વિચારો એટલે કે સારા વિચારો જે સત્યુગની નિશાની છે, થોડા મલિન વિચારો જે ત્રેતા યુગની, થોડા વધુ મલિન વિચારો જે દ્વાપર યુગ તથા સૌથી વધુ મલિન વિચારો જે કળિયુગની નિશાની રૂપે છે. આ 4 શ્રીફળ ડોલીના ચારે ખૂણે બાંધવામાં આવે છે. હવે આ ડોલીને ફૂલોથી શણગારવામાં આવે છે અને તેના ગળામાં હાર ચડાવવામાં આવે છે, કેમ કે આ તુચ્છ શરીર રૂપી મંદિરમાં આત્મા રહ્યો તેના માટે તેનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. પરમાત્માનો આભાર વ્યક્ત કરતા તેના મંદિરને ધૂપ દીપ રૂપે એટલે કે છાણા સળગાવીને તથા અગરબત્તી કરવામાં આવે છે, કેમ કે તે આટલો સમય આ મંદિરમાં રહ્યો તે તેની કૃપા છે. પછીનો વિસામો ઘરના આંગણે આપ્યા બાદ ત્રીજો વિસામો ગોદરે એટલે કે ગામના સીમાડે આપવામાં આવે છે કે જેથી જાનૈયાઓ થાક ખાઈ જાન માટે આગળ પ્રસ્થાન કરે છે. એમાં જાનૈયાઓ જે સ્મશાન યાત્રામાં જોડાયેલા ડાકુઓ છે તે જાનૈયાઓ કહેવાય છે. હવે પછીનો વિસામો સ્મશાન ભૂમિમાં એટલે કે જે ઘર જાન લઈને જવાનું છે તે ઘેર આપવામાં આવે છે. ત્યાં આ શરીર એટલે કે કન્યાને આરામ કરવા મૂકી સૌ જાનૈયાઓ પાણી લે છે. પછી કન્યાના લગ્ન તેના પ્રિયતમ સાથે કરવામાં આવે છે, જેના પ્રતીક રૂપે ઠાઠડીએ 4 ફેરા ફરવામાં આવે છે. પછી તેને ત્યાં જ તેના પિયુજીને સોંપી દેવામાં આવે છે. હવે સૌ તે કન્યાના નામનું પાણી ઢોળી પ્રતિજ્ઞા કરે છે અને હાથ મોં રૂમાલ વડે સાફ કરે છે. તેની નિશાની રૂપે જે પાણી ઢોળવામાં આવે છે તે નિશાની રૂપે કે આ દેહનો સંબંધ બસ અહીંયા સુધી જ હતો, એના પ્રતીક રૂપે આ પાણી લેવામાં આવે છે. પછી સૌ જાનૈયાઓ પોતાનો થાક ઉતારવા પોતાના મનની શાંતિ માટે અમુક મિનિટનું મૌન ધારણ કરે છે, કેમ કે આ જાન વિધિમાં આ અંતિમ સંસ્કારની જે લગ્ન વિધિમાં જે થાક અનુભવ્યો તેને શાંત કરવા માટે તેઓ અમુક મિનિટનું મૌન ધારણ કરે છે. હવે આ સૌ જાનૈયાઓ કન્યાને વિદાય આપી પોતાના ઘેર પાછા ફરે છે અને કન્યાના પિયર પક્ષને સાંત્વના આપે છે કે કન્યા તેના મૂળ ઘેર જતી રહી છે, તેમાં શોક ન કરાય. પછી 2 દિવસ પછી એટલે કે જેને બપોરના દિવસે સૌ લોકો પાછા તે કન્યાના પિયર પક્ષને સાંત્વના આપવા માટે ભેગા થાય છે અને કન્યાને તેના પિયર પક્ષના સંબંધથી મુક્ત કરવા માટે આશ્વાસન આપે છે. આમ આ અંતિમ યાત્રા એટલે કે શમશાન યાત્રા એની લગ્ન યાત્રા છે. વ્યક્તિએ જોવાનું એટલું છે કે જ્યારે કોઈ સ્મશાન યાત્રામાં તે જોડાય છે ત્યારે તે એ દેહને એ શબને પોતાનું શબ છે, પોતાનો દેહ છે એમ માનીને એ ક્રિયાકાંડમાં જોડાય અને એ શબ એ દેહ સાથે જે ક્રિયાકાંડ થઈ રહ્યા છે તે પોતાના ઉપર જ થઈ રહ્યા છે તેવું સાક્ષી ભાવથી જોયા કરે.
અને જેમ જેમ એ માત્ર જે કાર્ય એ દેહ સાથે થયા છે એને જોતો જોતો એ અંદર એટલો ભાવથી ડૂબી જાય કે ના, આ દરેક કાર્ય મારા ઉપર જ થઈ રહ્યા છે. જ્યારે એ દેહને બાળવામાં આવે છે, એટલે કે અગ્નિદાહ આપવામાં આવે છે, ત્યારે પણ તે કાર્ય પોતાના દેહ સાથે જ થઈ રહ્યું છે એવો ભાવથી જોડાય. આમાં એક અલૌકિક ઘટના છુપાયેલી છે, પરંતુ એ કોઈ ઘટનાની ભૂખે આ પ્રેક્ટિકલ પ્રત્યક્ષ અનુભવ ન કરે, માત્ર સાક્ષી ભાવથી એક ભાવથી જોડાય અને એને જુએ અને સ્વયં નક્કી કરે અને જાણે કે આ છે શું. જય ગુરુદેવ.